તો આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જન્મદિવસ છે। સેવાકીય કાર્ય કરીને જન્મદિવસની ઉજવણી કરાશે। હર્ષ સંઘવીએ સેક્ટર 2માં ગૌ પૂજન કરીને જન્મદિવસની શરૂઆત કરી છે। ગૌશાળાઓમાં અબોલા જીવોને લીલો ઘાસચારો, ગોળ અને લાડુ ખવડાવી ગૌ સેવા કરાશે। હર્ષ સંઘવીના 41મા જન્મદિવસની આજે અનોખી ઉજવણી। નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર તથા સુરતના વિવિધ સેવાકીય કાર્યોમાં સહભાગી થશે। સુરત ડાયમંડ હોસ્પિટલમાં ઓપીડીનો આજે ચાર્જ નહીં લેવાય। નોર્મલ કે સિઝેરિયન ડિલિવરી નિઃશુલ્ક કરવામાં આવશે। બીજી દીકરીનો જન્મ થશે તો તમને ₹1 લાખના બોન્ડ અપાશે। ઇમારત ભલે તોડી શક્યા, પરંતુ સોમનાથની આસ્થાને ક્યારેય કોઈ આજ સુધી તોડી નથી શક્યા। એવા સોમનાથ દાદાની અખંડ ઓમકાર જાપ એ આજે વહેલી સવારે 9 વાગ્યાથી શરૂ થયા છે। 72 કલાક સુધી આ ઓમકાર જાપમાં દેશભરમાંથી લાખો લોકો આ જાપમાં જોડાવા માટે સોમનાથ ખાતે પધારી રહ્યા છે।